હજી એટલા બધા કમજોર નથી કે અમારા જયરાજસિંહભાઈને તમારા પગ પકડવા પડે, એટલે માન મર્યાદામાં વિડીયો બનાવો। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને એવું લાગી રહ્યું છે કે જે થંબનેલ ઉપર બેન છે એનો વિડીયો તો જોવા મળ્યો નથી, તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો એ બેન ગાળો બોલ્યા છે, એટલા માટે હું તમને વિડીયો નહીં બતાવી શકું, કારણ કે આપણા વિડીયો બેનો દીકરીઓ જોતી હોય છે, એટલે કારણે હું વિડીયો નહીં બતાવી શકું દોસ્તો। દોસ્તો તમને ખબર હતી કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, ત્યાર પછી ગોંડલની અંદર મોટી રેલી પણ કાઢી હતી અને ઘણા બધું આંદોલન પણ કર્યું હતું। હાલ એમ કહેવાય છે કે બાઇક લઈને રેલી પણ કાઢી હતી દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થયા હતા અને ઘણા બધા વિરોધના પણ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ધારાસભ્યનો પુત્ર ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે નાની અમથી ભૂલના કારણે એ જેલના હવાલે ગયા છે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે ગોંડલની અંદર સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા દોસ્તો। હાલ એમ કહેવાય છે ઘણા બધા વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।